આવ્યું હતું 95,000થી વધુ ફૂલોથી નવસારી શબ્દની આકૃતિને ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળતા નવસારી મ્યુનિસિપલ કોર્પોરેશનને પ્રમાણપત્ર પણ આપવામાં આવ્યું હતું। મહત્વનું છે કે શહેરમાં આયોજિત પ્રથમ ફ્લાવર શો માત્ર ફૂલોની પ્રદર્શની નથી, પરંતુ સરકારના સુશાસન, વિકાસ અને પર્યાવરણ પ્રત્યેની પ્રતિબદ્ધતાનું જીવંત પ્રતીક છે। આ ઐતિહાસિક સિદ્ધિ નવસારી મ્યુનિસિપલ કોર્પોરેશનના નામે નોંધાઈ છે, જેનાથી નવસારી શહેરને વિશેષ ઓળખ મળી છે। આ સિદ્ધિ બદલ મંત્રી સી.આર. પાટીલે મહાનગરપાલિકાના વહીવટી તંત્ર તથા નાગરિકોને અભિનંદન પાઠવ્યા। એક નાના શહેરમાં છે કે જે હમણાં જ મહાનગરપાલિકા બની છે, એની અંદર કંઈક ને કંઈક નવું કરવા માટેના પ્રયત્ન જે અધિકારીઓ અને પદાધિકારીઓ કરે છે, એમને હું અભિનંદન આપું છું। અને આ નવસારીમાં 5મો ગિનિસ બુકનો એવોર્ડ પ્રાપ્ત કરવાવાળો કાર્યક્રમ બન્યો છે। પહેલા પણ દિવ્યાંગ ભાઈ બહેનોને 17,000 જેટલા દિવ્યાંગ ભાઈ બહેનોને પોતાનું જીવન સરળતાથી વ્યતીત કરી શકે એના માટે માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે પ્રધાનમંત્રી બન્યા પછી પહેલો કાર્યક્રમ નવસારીમાં કર્યો હતો અને 17,000 જે દિવ્યાંગોને સાધનો આપ્યા હતા, એમાં 1 લાખ જેટલી વેચણી એ દિવ્યાંગ ભાઈ બહેનોને અને મોદી સાહેબને સપોર્ટ કરવા માટે આવ્યા હતા। તે દિવસે 3 એવોર્ડ મળ્યા હતા, ત્યારબાદ એક સફાઈનો એવોર્ડ મળ્યો હતો અને આ 5મા ગિનિસ બુકનો એવોર્ડ કદાચ એક મહાનગરપાલિકા છે, એક નાનું નવું છે, એમાં 5 ગિનિસ બુકના એવોર્ડ મળ્યા હોય એવું કદાચ આપણું પહેલું નવસારી શહેર છે, નવસારી મહાનગરપાલિકા છે। હું સૌ અધિકારીઓને, કર્મચારીઓને, પદાધિકારીઓને અને આમાં સપોર્ટ કરનાર સૌ ભાઈ બહેનોને અભિનંદન આપું છું। આજે નવસારી મહાનગરપાલિકા મુકામે લોન્સીપુર ગ્રાઉન્ડ ખાતે માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી સી.આર. પાટીલ સાહેબ દ્વારા નવસારી ફ્લાવર શો 2026 જે છે જાહેર જનતા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે। આ ફ્લાવર શો આવતા 7 દિવસ એટલે 31 જાન્યુઆરી સુધી ચાલુ રહેશે। સવારે 10 વાગ્યાથી સાંજે 10 વાગ્યા સુધી લોકો માટે નિઃશુલ્ક પ્રવેશ રાખવામાં આવ્યો છે। આ ફ્લાવર શોમાં લગભગ 5 લાખથી વધારે ફૂલોનો પ્રયોગ કરવામાં આવ્યો છે। 20થી વધારે સ્કલ્પચર છે અને સાથે સાથે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ આજે નવસારી મહાનગરપાલિકાને સ્થાન મળ્યો છે, જે નવસારી જિલ્લા માટે 5મો ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ છે, જેમાં સૌથી વધારે ફૂલોથી નામ લખેલો જે નવસારી છે, એમાં 95,000થી વધારે ફૂલોનો પ્રયોગ થયો છે। અને આ સુશાસનના 25 વર્ષ અંતર્ગત નવસારી મહાનગરપાલિકા દ્વારા ભવ્ય ફ્લાવર શોનું આયોજન કરેલ છે અને અમે અમારા પરિવાર સાથે ખૂબ જ સુંદર આયોજન માણ્યું છે અને શહેરીજનોને વિનંતી છે કે આ સુંદર ફ્લાવર શોનું આયોજન આવો અને આ સુંદર આયોજનને માણો તમે। પવિત્ર નર્મદા નદી કે જેની ભારતમાં એકમાત્ર પરિક્રમા થાય છે, એ નર્મદા મૈયાની આજે નર્મદા જયંતિ છે। ત્યારે નર્મદા જયંતિ નિમિત્તે નર્મદા જિલ્લામાં માંગરોળ ગામની અંદર શ્રદ્ધાળુઓએ મોટી સંખ્યામાં ભેગા થઈને નર્મદા મૈયાને 1500 ફૂટ લાંબી સાડી અર્પણ કરી અને નર્મદા મૈયાની નમામિ દેવે નર્મદેના નારા સાથે મોટી સંખ્યામાં ગ્રામજનો અને શ્રદ્ધાળુઓએ ભેગા થઈને નર્મદા મૈયાને સાડી અર્પણ કરવા માટે નર્મદા કિનારે ગયા અને એકબીજાના હાથની મદદથી નર્મદા મૈયાને સાડી અર્પણ કરી। ત્યારે નર્મદા મૈયાને 1500 ફૂટ જેટલી સાડી અર્પણ કરવા હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા। સાથે સાથે 10થી વધારે નૌકાઓની મદદ લઈ શ્રદ્ધાળુઓ નાવમાં બેસી નર્મદા મૈયાને સાડી અર્પણ કરી છે। જો કે આ માંગરોળ ગામ 2 વર્ષ પહેલાં આ નર્મદાનું પૂર આવવાને કારણે ડૂબી ગયું હતું અને ખેડૂતોને પણ મોટા પાયે નુકસાન થયું હતું, છતાં આ ગામના ગ્રામજનો માં નર્મદા પ્રત્યે અપાર શ્રદ્ધા અને આસ્થા રાખે છે। માં નર્મદાની પૂજા કરી આજે નર્મદા જયંતિની ઉજવણી કરાઈ। આ ઉત્સવ 14 લોકમાં ઉજવાય છે। આના મુખ્ય આયોજક 14 લોકની અંદર માર્કંડ ઋષિ છે અને આપણે બધા જ માનવતાના ભક્તો છીએ। ગુજરાતમાં પણ ભક્તિનો લહેર વાગે છે, પરંતુ આજે મહારાષ્ટ્ર, MP અને છત્તીસગઢ આ ઉત્સવમાં સ્વયં બની ગયા છે, નર્મદામય બની ગયા છે। જ્યારે આપણે પણ જાગૃત થયા છીએ અને મને વિશ્વાસ છે કે આવતા વર્ષે ઘણી સંખ્યા થશે અને આપણે ઉત્તરવાહિની પરિક્રમા જે થવાની છે એમાં મને વિશ્વાસ છે 50 લાખ થશે। આજે નર્મદા જયંતિનો દિવસ છે અને નર્મદા જયંતિના દિવસે માંગરોળ ગામ અને આજુબાજુના લોકો ભેગા મળીને માતાજીને ચુંદડી અર્પણ કરે છે। લગભગ છેલ્લા 10-12 વર્ષથી આ સિલસિલો ચાલે છે। લગભગ 5200 ફૂટ જેટલી લાંબી એટલે 1500 મીટર જેટલી લંબાઈ આ ચુંદડીની હોય છે, જે માતાજીને આજે નર્મદા જયંતિના દિવસે અર્પણ કરવામાં આવે છે। આખું ગામ ભેગું થઈ અને માતાજીની ચુંદડી અર્પણ કરીએ છીએ
1500 મીટરની ચુંદડી આપણે અર્પણ કરીએ છીએ. એ ચુંદડી દરેક ભાઈ ભક્તોને આપણે ઘરે ઘેર એક એક પ્રસાદી રૂપે આપણે એ લોકોને આપીએ છીએ. પણ ફરી પાછી નર્મદા જયંતિ આવે ત્યારે એ ચુંદડી પહેરી અને દરેક લોકો પાછા નર્મદા જયંતિ વખતે લોકો નર્મદાને કિનારે આવીને માતાજીને સાડીનું અર્પણ કરીએ છીએ. વડોદરામાં મેરેજ ફંક્શનમાં મધુ શ્રીવાસ્તવનો રંગીલો અંદાજ જોવા મળ્યો. ભાજપના પૂર્વ એમએલએ મધુ શ્રીવાસ્તવનો ગીત ગાતાનો વિડીયો વાયરલ થયો છે. મધુ શ્રીવાસ્તવે પોતાના સુરીલા અવાજથી મહેમાનોને મંત્રમુગ્ધ કર્યા. વાઘોડિયાના પૂર્વ ધારાસભ્યનો મસ્તી ભર્યો અને અનોખો અવતાર જોવા મળ્યો. મધુ શ્રીવાસ્તવ રાજકારણથી પર એક સંગીત પ્રેમી સ્વભાવમાં પણ દેખાયા. હાજર લોકો એ તાળીઓ અને ઉત્સાહથી તેઓ મંત્રમુગ્ધ થઈ ગયા, ઝૂમી ઉઠ્યા. લગ્ન પ્રસંગે મધુ શ્રીવાસ્તવના અનોખા અવતારથી હવે ચર્ચા જામી છે. આગામી 7 દિવસ વાતાવરણ સૂકું રહેવાની આગાહી કરાઈ છે. 48 કલાકમાં તાપમાન 2 થી 3 ડિગ્રી વધશે. રાજ્યમાં હલકા મોસમી વરસાદની કોઈ આગાહી નહીં. સ્ટીપ પ્રેશર ગ્રેડિયન્ટના કારણે પવનની ગતિમાં વધારો થયો છે. નોર્થ ગુજરાતના ઉત્તર પૂર્વના પવન ફૂંકાતા ઠંડી વધશે. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. 2 દિવસ તાપમાન વધશે, પછી તાપમાનમાં ઘટાડો થશે. के मुकाबले जैसे 2 डिग्री की बढ़ोतरी हुई है लगभग, और सबसे कम तापमान जो न्यूनतम तापमान आया है पोरबंदर में आया है 9.0 डिग्री सेल्सियस, और जो अहमदाबाद में आया है 14.0 डिग्री सेल्सियस. अगर हम वर्तमान में परिस्थितियों में देखें तो एक ट्रफ है जो कि साउथ पंजाब से लेके कच्छ तक है, वेस्ट राजस्थान और नॉर्थ गुजरात होते हुए 1.5 किलोमीटर अबव मीन सी लेवल. और सेकेंडली जो WD था वो है हिमाचल प्रदेश एडजॉइनिंग पंजाब के ऊपर 3.1 किलोमीटर अबव सी लेवल एज ए साइसर, और उसके साथ जो ट्रफ एसोसिएटेड है उसकी पोजीशन है 74 डिग्री ईस्ट एंड 28 डिग्री नॉर्थ, वो 5.8 किलोमीटर अबव मीन सी लेवल पर स्थित है. तो अगर वर्तमान परिस्थितियों में देखें तो अगले 7 दिन में मौसम जो गुजरात राज्य में रहने लगभग शुष्क रहेगा, बारिश की संभावना अभी नहीं है. और दूसरे अगर टेम्परेचर की बात करें तो अगले 2 दिन में इनमें 2 से 3 डिग्री की उत्तरोत्तर वृद्धि की संभावना है. उसके बाद 24 घंटे के दौरान 3 से 5 डिग्री फॉल होने की उम्मीद है. उसके बाद फिर से 2 से 3 डिग्री बढ़ोतरी की संभावना है. સુરેન્દ્રનગરના દસાડા સુરજપુર ગામ પાસે નર્મદા કેનાલમાં ગાબડું પડ્યું છે. આસપાસના ખેતરોમાં પાણી ફરી વળ્યા છે. ખેતીને વ્યાપક પ્રમાણે નુકસાન થયું છે. ખેડૂતોના જીરું, વરિયાળી, એરંડા સહિતના રવિ પાકને નુકસાન. ગાબડું પડતા ખેડૂતોમાં નર્મદા વિભાગ સામે રોષ છે. અમદાવાદ ગ્રામ્ય અસલાલી પોલીસે 6 બાંગ્લાદેશી નાગરિકોને ઝડપ્યા છે. 10 વર્ષ પહેલા કલકત્તાથી અમદાવાદ આવેલા બાંગ્લાદેશી નાગરિકો છે. ઝડપાયેલા 6 બાંગ્લાદેશી નાગરિકોમાં 3 બાળકોનો પણ સમાવેશ થાય છે. છેલ્લા 10 વર્ષથી ચંડોળામાં આ બાંગ્લાદેશી નાગરિકો રહેતા હતા. કોર્પોરેશનની કામગીરી બાદ નાજ ગામમાં નાગરિકો રહેતા હતા. આજે ઇન્ફોર્મેશન મળી અને આધારે અમારી એક અસલાલી પોલીસ સ્ટેશનની ના પીઆઈને લીડરશિપમાં એક ટીમ ગોઠવવામાં આવી હતી. और ત્યાં જઈને એને જે પૂછપરછ કરી તો પ્રાઇમરીલી એના પાસે કોઈ પણ પ્રકારના વેલિડ ઇન્ડિયન ડોક્યુમેન્ટ્સ હતા નથી. और એ પૂછપરછમાં કબૂલી લીધો કે જે આજથી લગભગ 10 વર્ષ પહેલાં એ ઇન્ડિયામાં એન્ટર થયા હતા. તો તે પહેલાં વેસ્ટ બેંગોલમાં એન્ટર થયા. વેસ્ટ બેંગોલ પછી ઘણા વખત ચંડોળા તળાવમાં રહ્યા હતા. અને ચંડોળામાં જે રીતે અમદાવાદ પોલીસ તરફથી જે કાર્યવાહી કરવામાં આવી હતી એને આધારે પછી ત્યાંથી એ નીકળીને જે છેલ્લા 4-5 મહિનાથી નાજ ગામમાં રહેતા હતા. જે રીતે અમે આ પહેલાં પણ ઘણા બધા લોકો અમે પકડેલા છે. और अहमदाबाद सिटी पुलिस पण घણા બધા લોકો પકડેલા છે. और એ ચંડોળા તલાબવાળા અમે પહેલી વખત જે છે ચંડોળા તલાબવાળા મળેલા છે જે ત્યાં રહેતા હતા અને અત્યારે અમદાવાદ ગ્રામ્યમાં શિફ્ટ થયા હતા. और એવા કોઈ બીજા પણ હોય તો જો એની પણ કામગીરી અત્યારે ચાલુ છે.
તાજેતરમાં અમદાવાદ શહેરની શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા વાલીઓ, શિક્ષકો અને વિદ્યાર્થીઓમાં ચિંતાનો માહોલ સર્જાયો છે। આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અમદાવાદ શહેર શાળા સંચાલક મંડળે એક મહત્વપૂર્ણ અપીલ જારી કરી છે, જેમાં શાંતિ જાળવવા અને સાવચેતીના પગલાં લેવા પર ભાર મૂકવામાં આવ્યો છે। શાળા સંચાલક મંડળ તરફથી વિનંતી કરવામાં આવી છે કે સંવેદનશીલ સમયે વાલીઓ અને શિક્ષકોએ ગભરાટમાં ન આવવું જોઈએ। પેનિક થવાથી પરિસ્થિતિ વધુ વણસી શકે છે। તેમણે સૌને શાંતિ જાળવી રાખવા અને તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવા વિનંતી કરી છે। શાળાઓમાં બિનજરૂરી અને અજાણી વ્યક્તિઓના પ્રવેશ પર સખત નિયંત્રણ રાખવું જોઈએ। ગ્રાન્ટેડ શાળા માટે સિક્યોરિટી ગાર્ડ માટે રાજ્ય સરકારે પણ વિચારવું જોઈએ। કોઈપણ પ્રકારની શંકાસ્પદ બાબત અંગેની જાણકારી એક જ વિશ્વસનીય વ્યક્તિ દ્વારા પહોંચાડવામાં આવે તે સુનિશ્ચિત કરવું જોઈએ। જો અલગ અલગ વ્યક્તિઓ દ્વારા માહિતીનું આદાન પ્રદાન થાય તો ગેરસમજ શક્યતા રહેલી છે, જે અફવાઓને જન્મ આપી શકે છે। દરેક શાળામાં સીસીટીવી કેમેરા ચાલુ અવસ્થામાં છે કે કેમ તે સુનિશ્ચિત કરવું અત્યંત મહત્વપૂર્ણ છે। સીસીટીવી કેમેરા સુરક્ષા વ્યવસ્થાનો એક અભિન્ન અંગ છે અને કોઈપણ શંકાસ્પદ ગતિવિધિ પર નજર રાખવામાં મદદરૂપ થાય છે। સુરક્ષા એ માત્ર શાળા સંચાલકોની જ નથી, પરંતુ વાલીઓ, શિક્ષકો પણ મહત્વની ભૂમિકા ભજવે છે। જ્યારે જ્યારે આવા મેસેજ મળતા હોય છે ત્યારે વાલીઓ અને કુટુંબીજનો ખૂબ જ પેનિકમાં આવી જતા હોય છે। તો આવા સમયે પેનિકમાં ન આવતા શાળા તરફથી મળેલી સૂચનાઓનું પૂરેપૂરો પાલન કરવું અને શાળાને સહયોગ આપીને બને ત્યાં સુધી સહકારની ભાવનાથી કામ કરવાથી પેનિક દૂર કરી શકાય છે અને ડર ઊભો થતો નથી। શાળાઓએ પણ આ બાબતે ધ્યાનમાં રાખવા જેવી બાબત ચોક્કસ છે કે આવા મેસેજ કોઈ એક જ અધિકૃત વ્યક્તિ દ્વારા જ પહોંચાડવા, જેથી એક જ મેસેજ જુદી જુદી રીતે સમાજમાં ન ફેલાય અને અફવા ન ફેલાય। અમદાવાદ કસ્ટમ વિભાગે મોટી કાર્યવાહી કરી છે। હાઇબ્રિડ ગાંજો લાવનાર 4 લોકોની ધરપકડ કરાઈ। બેંકોકથી અમદાવાદ હાઇબ્રિડ ગાંજો લાવ્યા હતા। 12 કરોડ 15 લાખનો ગાંજો આરોપીઓ પાસેથી જપ્ત કરાયો છે। બેંકોકથી વાયા કુઆલાલુમ્પુર થઈને મલેશિયા એરલાઇન્સમાં શખ્સો આવ્યા હતા। 3 આરોપીઓ પંજાબ અને એક વડોદરાનો રહેવાસી છે। આરોપી અજય પાંડે, સંદીપ રોની અને મનપ્રીતની ધરપકડ કરાઈ છે। અમરેલી પોલીસે આરોપીને કાયદાના પાઠ ભણાવ્યા। શોરૂમ માલિક પર હુમલો કરનાર આરોપીનો વરઘોડો કાઢવામાં આવ્યો। 21મી જાન્યુઆરીએ ભરત રાદડિયા પર હુમલો કર્યો હતો। આરોપીએ છરા વડે જીવલેણ હુમલો કર્યો હતો। હુમલામાં વેપારીને હાથ અને છાતીના ભાગે ઈજા થઈ હતી। ડિયોલેટર બાબતે પ્રતાપ ધાંધેલે માલિક સાથે માથાકૂટ થઈ હતી અને પોલીસે આરોપીને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું। દાહોદ જિલ્લાના ગોવિંદગુરુ લીંબડી તાલુકાના પેથાપુર ખાતે પ્રેમિકાની હત્યા કરી મધ્યપ્રદેશમાં જઈ પ્રેમીએ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે। હાલ પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। પેથાપુર ખાતે તળાવની નજીક એક યુવતીનો મૃતદેહ મળી આવતા લીંબડી પોલીસ અને દાહોદ એલસીબી, એસઓજી સહિતની પોલીસ ટીમોએ તપાસ શરૂ કરી હતી, જેમાં યુવતીની હત્યા કરાઈ હોવાનું જણાતા પોલીસે એફએસએલની મદદ પણ લીધી હતી। ગણતરીના સમયમાં પોલીસે મહિલાની ઓળખ કરી, જેમાં યુવતી વરુડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં નર્સ તરીકે ફરજ બજાવતી સોનલ પણદા હોવાનું સામે આવ્યું હતું। પોલીસને માહિતી મળી હતી કે મૃતકને પેથાપુરના ભોલા વાલ્મીકી સાથે પ્રેમ સંબંધ હતો। તેના આધારે પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી। તે દરમિયાન પોલીસને જાણ થઈ કે ભોલાએ પણ મધ્યપ્રદેશના જાબુઆ નજીક ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી છે। હત્યા અને આત્મહત્યા પાછળ ઘૂંટાઈ રહેલા રહસ્ય અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। અને તપાસ ચાલુમાં છે। પ્રાથમિક દ્રષ્ટિએ એમના પરિવારજનોની પૂછપરછમાં એમણે જાણ કરેલ કે આ જે મરનાર દીકરી છે સોનલને પેથાપુર ગામે રહેતા ભોલો વાલ્મીકી સાથે સંબંધ હોવાની પ્રાથમિક દ્રષ્ટિએ જાણકારી મળે અને આ જે ભોલાનું પણ ગઈકાલે જાબુઆ ખાતે ફાંસો ખાઈ ગયેલી હાલતમાં ડેડ બોડી મળી આવેલ હતી અને હાલ શકદાર તરીકે એમના પરિવારજનોએ આ વાલ્મીકી ભોલાનું નામ એફઆઈઆરમાં જણાવેલ છે। ભરૂચમાં કાયદો વ્યવસ્થાના લીરે લીરા ઉડ્યા। ભરૂચ શહેરમાં લુખા તત્વો બેફામ બન્યા છે। એક યુવક જાહેરમાં તલવાર લઈને નીકળ્યો। શક્તિનાથ સોસાયટી નજીક સાબુગઢ પાસેની આ ઘટના છે, જ્યાં વારંવાર યુવક તલવાર લઈને નીકળતો હોવાનો વિડીયો વાયરલ થયો છે। ગુજરાત ફર્સ્ટ વાયરલ વિડીયોની પુષ્ટિ કરતું નથી।
સુરતના કીમમાં લગ્ન પ્રસંગમાં બંદૂક લહેરાવતો વિડીયો વાયરલ થયો છે. કીમ ગામે લગ્ન પ્રસંગમાં હવામાં બંદૂક લહેરાવતો વિડીયો વાયરલ થયો. યુવક ખભે બેસી બંદૂક લહેરાવવા સાથે નિશાન ટાંકી રહ્યો છે. બંદૂક સાચી કે ખોટી તે અંગે તપાસ જરૂરી છે. બંદૂક બતાવી રૌફ બતાવતો વિડીયો વાયરલ થયો છે. તો આ તરફ ભાવનગરના એમજી રોડ પર આવેલા જૈન દેરાસરમાં ચોરીની ઘટના બની છે. સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે આ સમગ્ર ઘટના. દેરાસરમાંથી 500 ગ્રામ ચાંદીના મુગટની ચોરી કરવામાં આવી છે. તસ્કરો ચાંદીના મુગટ સાથે લઈને પલાયન થયા. દેરાસર ટ્રસ્ટી સંજય ઠાર દ્વારા પોલીસને ફરિયાદ નોંધાવાઈ. ભાવનગર પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે. ઊંચા ભાડાની લાલચે આપના વાહનને ભાડે આપવાનો વિચાર કરો છો તો 100 વખત વિચાર કરો, કેમ કે આ લાલચ આપને મોંઘી પડી શકે છે. વાપી ટાઉન પોલીસે એક ઠગ ગેંગને દબોચી છે, જે લોકોના વાહનો ભાડે લેવા પછી એ જ વાહનોને વેચી દઈ દેતા હતા. આ આરોપી ગેંગે દાવો કર્યો કે તેઓ મોટી કંપનીઓના દલાલ છે અને ઊંચા ભાડે વાહનો આપવાની લાલચ આપે છે. વાહન માલિકો સાથે કરાર કર્યા બાદ તેમના વાહનો ગુમાવી દીધા. થોડાક દિવસ પહેલા એક વ્યક્તિએ વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી કે સેલવાસના સંદીપ પ્રજાપતિ નામના વ્યક્તિએ મોટી કંપનીના દલાલ તરીકે ઓળખ આપી ઊંચા ભાડાની લાલચે તેનું વાહન ભાડે લીધું હતું, પરંતુ ભાડું ન આપ્યું અને વાહન પણ પરત ન કર્યું. તપાસમાં વાહનનું લોકેશન રાજસ્થાન બતાવ્યું. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી 5 આરોપીઓને ઝડપી લીધા. પૂછપરછમાં ખુલાસો થયો કે આ ગેંગ વાહનોની લે-વેચની દલાલી કરે છે. માલિકોને ઊંચા ભાડાની લાલચ આપી કરાર કરાવે છે. આરસી બુક કાગળો લઈ લે અને વાહનોને કંપનીમાં ભાડે આપવાને બદલે વેચી મારે કે ગીરવે મૂકી દે છે. આ ગેંગના સભ્યોનો ઇતિહાસ ગુનાહિત રહેલો છે. પોલીસે 4 વાહનો કબજે કર્યા છે અને હજુ વધુ મોટા ખુલાસાની શક્યતા છે. આરોપી તરીકે સંદીપભાઈ, હાર્દિકભાઈ, મુસ્તાક, અરવિંદ, મનીષ અને પરેશ એમ અલગ અલગ 6 વ્યક્તિના નામ આપેલા હતા. આમાં કુલ જે નામજોગ 6 આરોપી વિરુદ્ધ ફરિયાદ 5 આરોપીને અરેસ્ટ કરવામાં આવેલ છે. ઓલરેડી 4 જે ગાડીઓ છે એ રિકવર કરવામાં આવી રહી છે. બાકીની 2 ગાડીઓ છે એની અત્યારે તપાસ ચાલુમાં છે. વધુમાં ફરિયાદ દાખલ થયા બાદ આજની તારીખ સુધી અમારી પાસે બીજી 6 જેટલી વધુ ફરિયાદો આ લોકો છેતરપિંડી કરી છે એવી આવી રહી છે. ગાંધીનગરમાં બાળકનું અપહરણ કરનાર પિતાની ધરપકડ કરવામાં આવી છે. સેક્ટર 7 પોલીસે ગણતરીના કલાકોમાં બાળક મળી આવ્યું છે. પિતા બાળકને માતા પાસેથી ગાડીમાં લઈ જઈને ફરાર થયો હતો. બાળકની હત્યા કરવાની ધમકી આપ્યા પછી પિતા ફરાર થયો હતો. પોલીસે લોકેશનના આધારે ઇન્દ્રોડા સર્કલથી પિતાને ઝડપી પાડ્યો છે. પિતાની ધરપકડ કરી પોલીસે વધુ તપાસ શરૂ કરી. જૂનાગઢમાંથી સીએનો વ્યવસાય કરતા યુવકનું અપહરણ કરાયું. અપહરણ કરી 60 લાખની ખંડણી માંગવામાં આવી. મિલન ચંદુભાઈ ચૌહાણનું અપહરણ થયું હતું. મિલનના સાળા યશ મારુએ ફરિયાદ નોંધાવી હતી. અપહરણકર્તાઓએ પોલીસનું દબાણ વધતા મિલનને મુક્ત કર્યો. સીએનો વ્યવસાય કરતા મિલનને જામનગર નજીક છોડી દીધું હતું. સમગ્ર મામલે જૂનાગઢ બી ડિવિઝનમાં પોલીસ ફરિયાદ પણ નોંધાઈ છે. આરોપી જય ઓડેદરા સહિતનાઓ સામે તપાસનો ધમધમાટ શરૂ થયો છે. કેટલાક શખ્સોએ અપહરણ કર્યું તે અંગે અનેક તર્ક થઈ રહ્યા છે. કચ્છના સરહદી વિસ્તારમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી. લખીનાળા બકલબેટ ખાતે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા દ્વારા ઉજવણી કરાઈ. ભારત પાકિસ્તાનની સરહદ પર રાષ્ટ્રીય ધ્વજ લહેરાવાયો. દેશની બોર્ડર પર ભારત માતા કી જયના નારા લાગ્યા. એમએલએ કેશુભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ હાજર રહ્યા. 176 બટાલિયનના યોગેશ કુમાર, બીએસએફના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા. પ્રજાસત્તાક પર્વ પૂર્વે રાષ્ટ્રપતિ સેવા મેડલની જાહેરાત કરાઈ. ગુજરાતના કુલ 19 અધિકારીઓને રાષ્ટ્રપતિ સેવા મેડલ અપાશે. ગુજરાતના 2 અધિકારીને પ્રતિષ્ઠિત સેવા માટે રાષ્ટ્રપતિ મેડલ અર્પણ કરાશે. ગુજરાતના 14 અધિકારીને પ્રશંસનીય સેવા માટે રાષ્ટ્રપતિ મેડલ અપાશે. હોમગાર્ડ અને સિવિલ ડિફેન્સમાં ગુજરાતના 3 અધિકારીને મેડલ મળશે. એડીજી નિપુણા તોરવણેને પણ પ્રતિષ્ઠિત સેવા માટે રાષ્ટ્રપતિ મેડલ મળવા જઈ રહ્યું છે. એસપી શૈલેષ રઘુવંશીને પ્રતિષ્ઠિત સેવા માટે રાષ્ટ્રપતિ મેડલ, આઈજી પ્રવીણસિંહ મલ્લને પ્રશંસનીય સેવા માટે રાષ્ટ્રપતિ મેડલ, આઈજી અશ્વિન ચૌહાણને પ્રશંસનીય સેવા માટે રાષ્ટ્રપતિ મેડલની જાહેરાત. એસપી મયુર ચાવડાને પ્રશંસનીય સેવા માટે રાષ્ટ્રપતિ મેડલ મળશે. એસપી ધર્મેન્દ્ર દેસાઈને પણ પ્રશંસનીય સેવા માટે રાષ્ટ્રપતિ મેડલ મળશે. એસીપી ઘનશ્યામસિંહ સરવૈયાને પણ
પ્રશંસનીય સેવા માટે રાષ્ટ્રપતિ મેડલની જાહેરાત કરાઈ. સબ ઇન્સ્પેક્ટર વસંત પરમારને પણ આ મેડલ મળવા જઈ રહ્યું છે. સબ ઇન્સ્પેક્ટર સંજય પાટીલને પ્રશંસનીય સેવા માટે રાષ્ટ્રપતિ મેડલ મળી રહ્યું છે. હેડ કોન્સ્ટેબલ શાનભાઈ પરમારને પણ આ મેડલ એનાયત કરાશે. એએસઆઈ સુનિલ દેશાલેને પણ પ્રશંસનીય સેવા માટે રાષ્ટ્રપતિ મેડલ મળશે. એએસઆઈ ગિરીશભાઈ દેસાઈ, સબ ઇન્સ્પેક્ટર કૃપાલસિંહ રાણાને પણ આ રાષ્ટ્રપતિ મેડલ મળશે. એએસઆઈ લાલસિંહ વિહોલને પણ આ રાષ્ટ્રપતિ મેડલ મળવા જઈ રહ્યું છે. સબ ઇન્સ્પેક્ટર વિષ્ણુભાઈ દેસાઈ, એએસઆઈ અરવિંદભાઈ તડવી, સિનિયર ડિવિઝનલ કમાન્ડર કૃષ્ણા પટેલને પણ આ રાષ્ટ્રપતિ મેડલ મળશે. વડોદરા શહેરને વધુ એક વખત દિલ્હી દરબારમાં ગૌરવ મળ્યું. વડોદરા શહેરના 94 વર્ષીય ધાર્મિક પંડ્યાને પદ્મશ્રી એવોર્ડ મળ્યો. ધાર્મિક પંડ્યાને પદ્મશ્રી એવોર્ડ મળતા પરિવારમાં ખુશીની લહેર. પદ્મશ્રી એવોર્ડ મળતા ધાર્મિક પંડ્યાએ નિવેદન આપ્યું. પ્રેમાનંદ, નરસિંહ મહેતા સહિતના સાહિત્યકારોનો આભાર તેમણે માન્યો. ગુજરાતી ભાષાના વ્યાખ્યાનકારો, શહીદ કવિઓનું સન્માન થઈ રહ્યું છે. ગુજરાતની ભાષા ક્યારે ભૂલાય નહીં તેનું ધ્યાન રાખજો. જૂનાગઢના હાજીભાઈ રાઠોડને પણ પદ્મશ્રી એવોર્ડ એનાયત કરાયો. હાજીભાઈ કાસમભાઈ રાઠોડ ઉર્ફે હાજી રમકડુને પણ એવોર્ડ. ઢોલકના બેતાજ બાદશાહ છે. લોકસંગીત અને ડાયરામાં તેમનું પ્રખ્યાત નામ છે. કેન્દ્ર સરકાર દ્વારા તેમને પદ્મશ્રી એવોર્ડ એનાયત થતા ખુશીની લહેર વ્યાપી. ગુજરાત ફર્સ્ટ સાથે હાજીભાઈએ બાળપણના સંસ્મરણોને વાગોળ્યા. 9 વર્ષની ઉંમરે કહ્યું કે મને મારા પિતા કાસમભાઈએ ઢોલક હાથમાં આપ્યું હતું. પ્રાણલાલ વ્યાસ મને 10 રૂપિયા આપતા તે મને 10,000 જેવા લાગતા. કહ્યું કે પ્રાણભાઈએ મારા પરિવારનું ખૂબ ધ્યાન રાખ્યું છે. મેં ગૌશાળા માટે પ્રાણલાલ વ્યાસ સાથે ખૂબ ડાયરાઓ કર્યા. મારી કિંમત કેન્દ્ર સરકારે કરી છે. મને ખાતરી હતી કે મને નરેન્દ્ર મોદી સાહેબના હસ્તે પદ્મશ્રી એવોર્ડ મળશે. મારી જિંદગીની તમામ તમન્ના પૂર્ણ થઈ છે. સુરતના નિલેશ માંડલેવાલને પદ્મશ્રી એવોર્ડ. પિતાને કિડનીની બીમારી બાદ સેવાનો નિર્ણય. અંગદાનની જાગૃતિ માટે ઉત્કૃષ્ટ કાર્યો કર્યા. વનમેન આર્મીની જેમ નિલેશભાઈએ કામ કર્યા. 2014માં ડોનેટ લાઈફ સંસ્થાની સ્થાપના કરી છે. કિડનીની દાન બાદ અન્ય અંગદાન સુધી કાર્ય વિસ્તરાયું છે. રીલ અને રિયલ લાઈફની મર્દાનીઓ એક મંચ પર જોવા મળી. ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શોના એપિસોડમાં અનોખો નજારો જોવા મળ્યો. સુરતની 30 મહિલા પોલીસ અધિકારીઓ શોમાં વિશેષ અતિથિ તરીકે હાજર રહી. પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતના પત્ની પણ હાજર રહ્યા. સુરતના એસીપી મિની જોસેફે 5 મર્દાનીના દિલધડક કિસ્સા જણાવ્યા. અભિનેત્રી રાની મુખર્જી સામે આ દિલધડક કિસ્સાઓ વર્ણવ્યા. શો દરમિયાન એસીપી મિની જોસેફે સૌના દિલ જીતી લીધા હતા. અભિનેત્રી રાની મુખર્જીએ પણ એકદમ મર્દાની અંદાજ તેમનો ગણાવ્યો. સુરત પોલીસમાં કાર્યરત 5 મહિલા પોલીસકર્મી શૌર્ય ગાથા છે. અસાધારણ હિંમત બતાવીને ગુનેગારોને પાઠ ભણાવ્યો. અભિનેત્રી રાની મુખર્જી અને કપિલ શર્મા પણ આનાથી પ્રભાવિત થયા. સુરેન્દ્રનગર મૂડી હાઈવે પર આવેલ શ્રી સીયુ શાહ પ્રજ્ઞાચક્ષુ મહિલા સેવાકુંજ સંસ્થાએ દર વર્ષની જેમ આ વર્ષે પણ અંધ બહેનો માટે રસોઈ સ્પર્ધાનું આયોજન કર્યું હતું, જેમાં રાજ્યભરમાંથી 60થી વધુ અંધ બહેનો આવ્યા અને વિવિધ સ્વાદિષ્ટ વાનગીઓ બનાવી સૌને મંત્રમુગ્ધ કરી દીધા. આ સ્પર્ધાનો ઉદ્દેશ્ય અંધ બહેનોમાં આત્મવિશ્વાસ વધારવાનો અને તેમને સામાન્ય મહિલાઓની જેમ દરરોજની પ્રવૃત્તિઓમાં ભાગ લેવા માટે પ્રેરિત કરવો હતો. સ્પર્ધામાં પાઉંભાજી, પુલાવ, પાપડ અને સલાડ જેવી વાનગીઓ તૈયાર કરી વિજેતા અંધ બહેનોને રોકડ ઇનામ અને સન્માનપત્ર આપવામાં આવ્યા. આ પ્રસંગે સંસ્થાના સ્થાપક પદ્મશ્રી મુક્તાબેન ડગલી, પંકજભાઈ ડગલી અને દાતાઓ અન્ય સામાજિક આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા. આયોજન હતું અમદાવાદ, સુરત, રાજકોટ, ઘણા અલગ અલગ જિલ્લાઓમાંથી બહેનો અહીંયા સ્પર્ધા માટે આવી હતી. આ સંસ્થાની 20 બહેનોએ અને આમ બધી જ બહેનોએ થઈને 60-70 બહેનોએ પાર્ટિસિપેટ થયા હતા. આ સ્પર્ધાનો મુખ્ય હેતુ એ હતો કે દિવ્યાંગ બહેનો આત્મનિર્ભર બને, સ્વનિર્ભર બને અને તેમનું સંપૂર્ણ કાર્ય તે જાતે કરી શકે. અમારી સંસ્થા દરેક વર્ષે અવનવી પ્રવૃત્તિઓ કરે છે અને આ વર્ષે રસોઈ સ્પર્ધા હતી, જેમાં અનેક દૂર દૂર જિલ્લાઓમાંથી બહેનો આવી હતી અને આજનું અમારું મેનુ હતું પાઉંભાજી, પુલાવ, પાપડ અને સલાડ. આ આયોજન દર વર્ષે કરવામાં આવે છે અને દર વર્ષે અવનવી વાનગીઓ રાખવામાં આવે છે, જેમાં અમને ખૂબ મજા આવે છે અને અમે ખુદ જાતે નિર્ભર બની શકીએ, આત્મનિર્ભર બની શકીએ, અમારે કોઈની જરૂરત ન પડે આયોજન હોય છે. અને એમની અપેક્ષા એવી છે કે
કોઈ પણ અંધ દીકરી ગમે ત્યાં જાય તો તેને જાતનું ખુદનું કામ એ જાતે કરી શકે અને કોઈની જરૂરત ન પડે. બુલેટ બ્રેકિંગમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચારો માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ. નમસ્કાર. सब कुछ आजमाया और तब मैंने माना कि सिर्फ सच्ची सहेली ही है महिलाओं के उन मुश्किल दिनों की हर समस्या, जैसे कठिन दर्द, अनियमितता, खून की कमी, थकान व कमजोरी जैसी सभी प्रॉब्लम्स के लिए नंबर 1 औषधि एवं टॉनिक. રિલાયન્સ ડિજિટલની ડિજિટલ ઇન્ડિયા સેલ ફરી આવી છે. પ્રમુખ બેંક કાર્ડ્સ પર 26,000 સુધી તત્કાલ ડિસ્કાઉન્ટ, સરળ ઈએમઆઈ પર 30,000 સુધી કેશબેક અને યુપીઆઈ ચૂકવણી પર અમર્યાદિત 5% છૂટ મેળવો. જલ્દી કરો, સેલ 26 જાન્યુઆરીએ પૂરી થાય છે. નિયમો અને શરતો લાગુ. सर ये 2019 की सेल. सोडा जी पीते ही गैस और एसिडिटी गायब. गैस और एसिडिटी से तुरंत राहत. सोडा जी. પેલી ચાલી લઉં. દુકાનદાર પણ કહે છે કે સારી છે, પણ મિલીનો સ્વાદ તો ટી માસ્ટર્સ પણ વખાણે છે. સ્વાદ મસ્ત અને બચત જબરદસ્ત. દરેક સ્વાદ માટે એક વાઘ બકરીની મિલી. આ ગુજરાતીઓની ખમીરતા દેશ અને દુનિયા સુધી પહોંચાડવામાં આપણી ચેનલનો બી ખૂબ મહત્વનો ફાળો રહે તેવી આપને શુભકામનાઓ. ગુજરાત ફર્સ્ટની આ જે મૂવિંગ ચેનલ છે એ સારામાં સારી ચાલે એ ભગવાન સ્વામિનારાયણ અને મહંત સ્વામીને પ્રાર્થના કરીએ છીએ. પોડકાસ્ટથી લઈને પછી પર્સનલ જે ઇન્ટરવ્યૂ અને પરિસ્થિતિ ગુજરાત ફર્સ્ટ ટીવી આ કાર્ય કરી રહ્યું છે ખરેખર બહુ પ્રશંસનીય છે, પ્રેરણાદાયી છે. તમામ સેક્ટરના માણસોના તમે ઇન્ટરવ્યૂ લો. ધ મોસ્ટ અમેઝિંગ આઈડિયા ઇઝ વન ડે ઇન સમબડીઝ લાઈફ. પહેલા તો હું વિવેકભાઈ અને એમની ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. मुझे लगता है आप बहुत ही एक इनोवेटिव काम कर रहे हैं. ये गुजरात फर्स्ट का जो ये इनिशिएटिव है स्टूडियो ऑन व्हील्स काफ़ी एप्रिशिएबल है. મને ખૂબ જ સારું લાગ્યું. ગુજરાત ફર્સ્ટની આ પહેલ છે એકચ્યુઅલી કે લોકો સુધી પહોંચવું. આ પ્રકારનો પ્રયાસ હું નથી માનતો કોઈએ કર્યો હોય તો. કાયદેસર વિમાન જેવું જો જવું હોય ત્યાં જ્યાં સેલિબ્રિટી દેખાય ત્યાં પહોંચી જ જજો તમે તમાર. અને બધા ગુજરાતમાં જેટલા પણ સેલિબ્રિટીઓ બધાના ઇન્ટરવ્યુ લઈ જ નાખજો એકવારમાં. ગુજરાત ફર્સ્ટનો જનરથ, મુદ્દાઓનો મહારથ, માત્ર ગુજરાત ફર્સ્ટ પર. આ કાર્યક્રમના પ્રાયોજક છે અન્નલક્ષ્મી હર ઘર બચત અને કેમ્પા કોલા. સહપ્રાયોજક છે વસંત મસાલા, ઇફકો, સુનિધિ એગ્રોટેક પ્રાઇવેટ લિમિટેડ, યુજીવીસીએલ અને ગ્રીનોમર્સ. આ કાર્યક્રમના પ્રાયોજક છે હવેથી અવની જેવા નહીં, અવની નાચ દિવેલા બિયારણ. આયોજક છે નમસ્કાર, મુદ્દાની વાતમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે ભાવિકા. આજે વાત કરીશું કે કોંગ્રેસના 2 જ ધારાસભ્યો આમને સામને કેમ બાખડી પડ્યા. અને હું છું માનસી સોની.
હાલમાં તાજેતરમાં જ પાટણ અનુસૂચિત જાતિના મહિલા પ્રમુખ દ્વારા એક વિડીયો વાયરલ કરવામાં આવ્યો હતો. સૌથી પહેલા તો આપને એ જણાવી દઈએ કે જિગ્નેશ મેવાણી અને કિરીટ પટેલ જે સામસામે આવી રહ્યા છે, શાબ્દિક પ્રહાર કરવામાં આવી રહ્યા છે અને શાબ્દિક પ્રહારમાં જિગ્નેશ મેવાણીએ એવા અપશબ્દો કહ્યા છે, કિરીટ પટેલને પણ એવા અપશબ્દો કહ્યા છે, સરકાર વિશે પણ એક પ્રકારે પડકાર ફેંકતા હોય એવા અપશબ્દો કહ્યા છે, જેના કારણે રાજકીય ગરમાવો આવી ગયો છે. વિવાદાસ્પદ નિવેદનના કારણે અત્યારે અંદર કોંગ્રેસની અંદર ખૂબ ગરમાવો જોવા મળી રહ્યો છે. તાજેતરમાં જ પાટણમાં અનુસૂચિત જાતિના મહિલા પ્રમુખ દ્વારા એક વિડીયો વાયરલ કરવામાં આવ્યો હતો, જેમાં એવો ગંભીર આરોપ લગાવવામાં આવ્યો હતો કે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે હિતેન્દ્ર પીઠડિયાને પાટણમાં મારવાની વાત કરી હતી. હવે હિતેન્દ્ર પીઠડિયા એટલે અનુસૂચિત જાતિના અગ્રણી છે, જે જિગ્નેશ મેવાણીની સાથે રહેતા હોય છે અને કિરીટ પટેલે હિતેન્દ્ર પીઠડિયાને મારવાની વાત કરી હતી કે કેમ એ સત્ય હકીકત નથી ખબર, પરંતુ એ મહિલાએ આવો વિડીયો બનાવીને વાયરલ કર્યો, જેના કારણે આ ગરમાવો આવ્યો. આ જ વાતને પકડી લીધી જિગ્નેશભાઈ મેવાણી અને જિગ્નેશ મેવાણીએ કિરીટ પટેલ પર આડકતરા શાબ્દિક પ્રહારો શરૂ કર્યા. શાબ્દિક પ્રહારો જે શરૂ કર્યા એમાં કિરીટ પટેલે વળતો પ્રહાર પણ કર્યો. જિગ્નેશ મેવાણીએ એવું કહ્યું કે તારા જેવા ફુદ્દાનું કશું જ આમાં નથી ચાલવાનું. કિરીટ પટેલે એવું કહ્યું કે જિગ્નેશ મેવાણી અત્યારે બગવાઈ ગયા છે અને આ પ્રકારના વાણીવિલાસ કરી રહ્યા છે. આખી વાત ત્યાંથી શરૂ થાય છે ઘણા સમય પહેલાથી, જ્યારે પાટણ જિલ્લા કોંગ્રેસમાં અનુસૂચિત જાતિ વિભાગના પ્રમુખની વરણીને લઈને આંતરિક વિવાદ ચરમસીમાએ પહોંચ્યો. હાલ તો જયાબેન શાહને પ્રમુખ બનાવવામાં આવ્યા છે, પરંતુ ત્યારથી જ વિવાદ વકરી રહ્યો છે કે અનુસૂચિત જાતિના પ્રમુખ હોવા જોઈએ તો પછી જયાબેન શાહને શા માટે પ્રમુખ બનાવાયા. પૂર્વ પ્રમુખ હસમુખ સક્સેનાએ આ મુદ્દે વાંધો ઉઠાવ્યો અને ફરીથી પોતાની પ્રમુખ પદે વરણી થાય, પોતાની નિયુક્તિ થાય એ માંગ કરી છે. હસમુખ સક્સેનાને રિપીટ નથી કરવામાં આવ્યા, એટલા માટે તેમનામાં પણ રોષ જોવા મળ્યો અને હસમુખ સક્સેનાએ એવો પણ દાવો કર્યો કે ઘણા બધા સમર્થકો મારી રજૂઆત કરી ચૂક્યા છે કે મને તમે રિપીટ કરો, છતાં પણ કોંગ્રેસનું મોવડી મંડળ નથી સાંભળતું. જેથી અનુસૂચિત જાતિના આગેવાનોએ 27 દિવસ પહેલા કોંગ્રેસ કાર્યાલયની તાળાબંધી કરી હતી અને વિરોધ પણ નોંધાવ્યો હતો. હસમુખ સક્સેના પણ ત્યાં ઉપસ્થિત હતા. આખો એક ઘટનાક્રમ થયો. આ ઘટનામાં જિગ્નેશ મેવાણી અને હિતેન્દ્ર પીઠડિયા વિરુદ્ધ સૂત્રોચ્ચાર જે તે સમય કરવામાં આવ્યા હતા. પૂર્વ પ્રમુખ હસમુખ સક્સેનાએ મીડિયાને પણ જણાવ્યું કે જિગ્નેશ મેવાણી અને હિતેન્દ્ર પીઠડિયા પાટણ જિલ્લા પર પોતાનો કબજો જમાવવા માંગે છે અને સમગ્ર ગુજરાતમાં અનુસૂચિત જાતિને પોતાના વશમાં લેવાનો પ્રયાસ કરી રહ્યા છે. હસમુખ સક્સેનાના આ તમામ આરોપો હતા. જો કે કિરીટ પટેલ તેમની સાથે હતા. હવે પાટણની ઐતિહાસિક ધરતી પર વીર મેઘમાયા સાતમની ઉજવણી હતી અને એ દરમિયાન રાજકીય ગરમાવો જોવા મળ્યો, જ્યારે અનુસૂચિત જાતિના અગ્રણી હિતેન્દ્ર પીઠડિયાને જાનથી મારી નાખવાની કથિત ધમકી મામલે ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ રણશીંગું ફૂંકી દીધું અને મંચ પરથી જ બેફામ એવા શબ્દો કહ્યા, સરકારને પડકાર ફેંક્યું, કિરીટ પટેલ વિશે એવા વિવાદાસ્પદ નિવેદનો આપ્યા, જેને લઈને હાલ તો રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. ભાવિકા, માનસીમાં સૌથી મહત્વપૂર્ણ બાબત એ કહી શકાય કે કોંગ્રેસના જ બે ધારાસભ્યો આમને સામને આવી ગયા અને કોંગ્રેસના આ બે ધારાસભ્યોએ બેને એકબીજા કહી શકાય ને, એક ધારાસભ્ય એવું કહી રહ્યા છે કે મારીશ. જી હા, એક ધારાસભ્યને ન છાજી એવું વર્તન કર્યું ને બીજા ધારાસભ્ય કહી રહ્યા છે કે આ ફૂદુનું ચણું પણ ના આવે. આ શબ્દો કદાચ તમે સાંભળ્યા હશે, કોઈ ગલીએ નીકળતા હોય ત્યારે ઝઘડો થતો હોય ત્યારે આવા શબ્દો સાંભળ્યા હશે, પરંતુ ના, આ રાજનીતિમાં થઈ રહ્યા શબ્દો છે. અને સૌથી મોટી વાત તો એમાં કહી શકાય કે જ્યારે કોંગ્રેસના બે ધારાસભ્યો આ પ્રકારે એકબીજા પર શાબ્દિક પ્રહાર કરી રહ્યા છે અને આની વચ્ચે હવે સમાજની વચ્ચે વર્ગ વિગ્રહ શરૂ થવાનું થઈ ગયું છે. શા માટે? સૌથી મહત્વપૂર્ણ બાબત કે કિરીટ પટેલના સમર્થનમાં આવી ગયા કેટલાક સામાજિક અગ્રણીઓ, પાટીદાર સમાજના લોકો. ગુજરાત કોંગ્રેસમાં મોટું કમઠાણ હવે ધારાસભ્ય સામસામે, ત્યારે ધારાસભ્ય જિગ્નેશ મેવાણીના ધારાસભ્ય કિરીટ પટેલ પર પ્રહાર. કોઈના મનમાં ફાંકો હોય તો કાઢી નાખે. આ જિગ્નેશ મેવાણી જે ગુજરાત વિધાનસભામાં એક ધારાસભ્ય આવું બોલી રહ્યા છે. જિગ્નેશ મેવાણીએ કહ્યું કે તારા જેવા ફૂદાનું ચણું નહીં આવે. પાટણમાં વીર મેઘમાયા સાતમની રેલી બાદ નિવેદન આપ્યું. કિરીટ પટેલે અગાઉ હિતેન્દ્ર પીઠડિયા અંગે વાત કરી હતી. એસટી મોરચાના પ્રમુખની વરણી મુદ્દે ચાલી રહ્યો છો. મારા સહયોગી માનસીએ જે આખો ઘટનાક્રમ તમને સમજાવ્યો કે કેવી રીતે આ સમગ્ર મામલો ઉભો થયો, પરંતુ સૌથી મહત્વપૂર્ણ બાબત આજે આ મુદ્દા પર ચર્ચા એટલા માટે કરવી છે કે બે ધારાસભ્યોને માનસી ન છાજે તેવું વર્તન કરી રહ્યા છે, ગુજરાતની ગરિમાને લજવી રહ્યા છે. જનપ્રતિનિધિઓ જ્યારે સમાજમાં આગળ આવતા હોય, જ્યારે કોઈ સમાજના મુદ્દાઓને લઈને વાત કરતા હોય, પરંતુ એક ધારાસભ્ય કહી રહ્યા છે કે પાટણમાં આવીશ તો મારીશ, બીજા ધારાસભ્ય ત્યાં જાય છે અને કહે છે કે આનું તો ચણું પણ ના આવે. આ કયા પ્રકારનો વાણીવિલાસ ચાલી રહ્યો છે? બિલકુલ, આ જનપ્રતિનિધિ છે જેને પ્રજાએ ચૂંટ્યા છે અને આ જનપ્રતિનિધિ આવી પ્રકારની
વાતો કરશે, બેફામ વાણી વિલાસ કરશે તો ક્યાં સુધી ચાલશે? તમારે વિકાસની વાતો કરવી જોઈએ. આ પ્રકારની વાણી વિલાસ તમે કરશો કે એસસી મોરચાના, અનુસૂચિત મોરચાના પ્રમુખ કોણ હશે, અને એને લઈને હવે તમે આવું પણ બોલશો કે અહીંયા આવીશ તો મારીશ અને તમારું તો દારિયો પણ નહીં ચાલે. એટલે તમે કહેવા શું માંગો છો? તમે સમાજને મેસેજ શું આપો છો? તમે જે વિસ્તારના જનપ્રતિનિધિ છો, જે લોકો તમને ફોલો કરે છે, જે લોકો તમને જુએ છે, જાણે છે, સમજે છે, શીખે છે, તમે એ લોકોને આવો મેસેજ આપો છો કે અમે જનપ્રતિનિધિ થઈને લડી રહ્યા છે? એટલે શું મેસેજ જઈ રહ્યું છે એ સવાલ અત્યારે ઉઠી રહ્યો છે. બીજી વાત, કોંગ્રેસમાં આંતરિક જૂથબંધી છે એવા અનેક અહેવાલો આપણે જોયા છે, પરંતુ અહીં તો આંતરિક જૂથબંધી ચરમસીમા પર પહોંચી ગઈ છે અને જગ જાહેર થઈ ગઈ છે એ સ્પષ્ટ જોવા મળે છે, કારણ કે બેફામ વાણી વિલાસ બંને તરફથી કરવામાં આવ્યા છે. માનસી, સૌથી મહત્વપૂર્ણ બાબત એ પણ તમને કહું, કિરીટ પટેલે નથી આવી, પરંતુ એ પહેલા તો આવી છે. બાલિકા માનસી, કોંગ્રેસમાં આંતરિક જૂથબંધી હોય એ કોઈ નવી વાત નથી, એ પણ હું તમને કહી દઉં. આની પહેલા પણ અનેક એવા કિસ્સાઓ સામે આવ્યા છે કે કોંગ્રેસના જ પાર્ટીના મેમ્બર્સ એકબીજાની સામે જાણે કે રણશીંગું ફૂંક્યું હોય, એકબીજાની સામે વાણી વિલાસ કર્યો હોય, પરંતુ હવે ધારાસભ્યની ગરિમાને ન છાજે તેવું વર્તન કરતા હોય. એ લોકોએ કોંગ્રેસના નેતાથી એક જનપ્રતિનિધિ તરીકે, એક ધારાસભ્ય તરીકે પણ વિચારવું જોઈએ. બિલકુલ. અને આખા કેસમાં જિગ્નેશ મેવાણીએ શું કહ્યું અને સામે કિરીટ પટેલે શું કહ્યું, પહેલા સાંભળી લઈએ. આ હિતેન્દ્ર પીઠડિયા જેવા જે લોકો છે, જેને ધારાસભ્યોની સેન્સ લીધા સિવાય, પ્રમુખની સેન્સ લીધા સિવાય જે લોકોએ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી છે, એમના ઇશારે આવા લોકોની નિમણૂક કરી દેતા હોય તો સ્વાભાવિક છે કે જે સંનિષ્ઠ લોકો છે એમના મનમાં નારાજગી થવાની, એમના મનમાં અસંતોષ થવાનો, અને જો આ બાબતે યોગ્ય નિર્ણય નહીં લેવાનો હોય તો મેં કહ્યું એમ કે આગામી સમયની અંદર ઉગ્ર આંદોલન પણ થશે, ઉગ્ર વિરોધ પણ થશે, અને આવા લોકોને જૂતાનો હાર કે જૂતાથી મેથી પાક પણ ચખાડવામાં આવશે. જે પણ માણસને મનમાં એવો ફાંકો હોય કે હિતેન્દ્ર પીઠડિયાને પાટણની ધરતી પર મારીશું, એ બધા ફાંકા કાઢી નાખે. અમે આખી ગુજરાતની સરકારને ઊંચી નીચી કરનારા માણસો છીએ. તારા જેવા ફૂદાનું ચણું નહીં આવે. એટલે જનપ્રતિનિધિના આવા શબ્દો, આવું વર્તન ચોક્કસ પ્રકારે રાજકારણમાં ગરમાવો લાવે તેવું જ છે. અને સામે કિરીટ પટેલે તો એવું કહી દીધું કે જિગ્નેશ મેવાણીનું જે આ વર્તન છે, વર્તન બિલકુલ અયોગ્ય છે કોંગ્રેસ પાર્ટી માટે અને અનુસૂચિત જાતિ માટે, જેની માટે જિગ્નેશ મેવાણી બોલી રહ્યા છે એ પણ અયોગ્ય વર્તન છે. મીડિયામાં ગમે તેની વિરુદ્ધ બોલવું એ અયોગ્ય છે, કારણ કે પ્રજાના પ્રતિનિધિ છો ભાઈ તમે લોકો, અને આવા લોકો માનસિક સંતુલન ગુમાવી બેઠા છે એવું કિરીટ પટેલ બોલ્યા છે. પહેલા સાંભળીએ. મને લાગે છે કે જે નિવેદનો થયા છે એ નિવેદનો એટલા માટે થયા છે કે ઘણા લોકોને મીડિયાની અંદર આવા બફાટ કરી અને ગમે તેના વિશે ગમે તે બોલવાની ટેવ પડી ગઈ છે. અગાઉ પણ મેં કહ્યું હતું કે આવું ગમે તેના વિશે બોલવું એ યોગ્ય નથી, અને 5 દિવસથી સોશિયલ મીડિયાથી પોતાનો વિડીયો જાહેર કરી અને એવું કહેવા માંગતા હતા કે હું આવું છું પાટણની અંદર, તમે બધા હજારોની સંખ્યાની અંદર હાજર રહેજો, પરંતુ માત્ર 5 કે 25 જે લાગતા વળગતા લોકો હતા એવા લોકો હાજર રહ્યા હોય અને પોતાની જાતને જે લોકો માસ લીડર ગણાવે છે એમના કાર્યક્રમની અંદર 5-25 લોકો હાજર હોય, એટલે આવા લોકો એ માનસિક ઘણીવાર હતાશ થઈ જતા હોય છે. એ લઘુતા ગ્રંથિથી પીડાતા લોકો એ પોતાના પગ નીચેથી જાણે ધરતી ખસી જાય હોય લાગે છે, અને આવી પરિસ્થિતિમાં પોતાની સાયકોલોજીકલી લીધે પોતાની માનસિક સ્થિતિ ગુમાવી દે છે. એટલે ગમે તેવા નિવેદનો કરે એ યોગ્ય નથી. અમે હંમેશા સામાજિક સમરસતામાં માનવાવાળા છીએ, અને સામાજિક સમરસતાના સામાજિક પ્રસંગોની અંદર આવા નિવેદનો આપી અને સમાજ વચ્ચે વગવિકાર કરાવવાની જે વાત છે એ યોગ્ય નથી. આવા લોકો આવા ખોટા નિવેદનો કરી અને કોંગ્રેસ પાર્ટીને નુકસાન કરી રહ્યા. કિરીટ પટેલે તો એમ પણ કહી દીધું કે ક્યાંક ને ક્યાંક માનસિક હતાશા અનુભવી એટલા માટે આ પ્રકારનું વર્તન કર્યું. કોંગ્રેસના અનુસૂચિત જાતિના પૂર્વ જિલ્લા પ્રમુખ હસમુખ સક્સેના પણ મેદાનમાં આવ્યા. હસમુખ સક્સેનાએ ધારાસભ્ય જિગ્નેશ મેવાણી પર આકરા પ્રહાર કર્યા. તેમણે શું કહ્યું આવો તે પણ સાંભળીએ. કે આજે જે મેઘમાયાનો એક પવિત્ર દિવસ હતો અને છેલ્લે નેતાના રાષ્ટ્રીય નેતા માનવાવાળા નેતાના વિડીયો 4 દિવસથી સોશિયલ મીડિયામાં ભીડ ભેગી કરવા માટે પડે છે. એ એકચ્યુઅલી આ દર્શનાર્થે નહીં પણ એકચ્યુઅલી પોતાના રાજકીય રોટલા શેકવા માટે કરે છે. ઘણા સમયથી આ મામલો આવો ચાલે છે, પણ જે જાતના રાષ્ટ્રીય નેતા માને છે
ખરેખર હું તો કહું છું કે આજે જે પાટણની ધરતી ઉપર બોલ્યા છે એમનું માનસિક સંતુલન બિલકુલ પબ્લિક જ્યારે એકઠી નથી થઈ એટલે પોતે ગુમાઈ ચૂક્યા હોય એ રીતે કિરીટ પટેલ વિશે બોલ્યા છે. એટલે કોંગ્રેસમાં આંતરિક જૂથવાદ, ધારાસભ્ય વર્સિસ ધારાસભ્યની લડાઈ પણ કોંગ્રેસની અંદર અને રાજકીય ગરમાવા બધા જ મુદ્દા અત્યારે ભેગા થયા છે. અને અત્યારે ગેસ્ટ પેનલમાં અમારી સાથે જોડાઈ ગયા છે કોંગ્રેસના પ્રવક્તા નૈશદભાઈ દેસાઈ. નૈશદભાઈ, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં. નૈશદભાઈ, સૌથી પહેલા કોંગ્રેસમાં જૂથબંધી છે એવા ઘણા બધા અહેવાલો સામે આવ્યા. અત્યારે તો ચરમસીમા પર આવી ગઈ છે. એક્ઝેક્ટ સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા કોંગ્રેસના જ 2 ધારાસભ્યો સામસામે આવી ગયા છે અનુસૂચિત મોરચાના પ્રમુખની વરણીને લઈને. આ સંગઠનનો મામલો છે અને એક જિલ્લામાં એક સેલ, એક વિભાગના વડાની નિમણૂકનો પ્રશ્ન, એમાં કોઈ બી વ્યક્તિ પ્રદેશ પ્રમુખશ્રીને પોતાની રજૂઆત કરે, એ પાર્ટીની સિસ્ટમ છે, પાર્ટીની મેથડ છે, પદ્ધતિ છે. એને મીડિયાનો વિષય કોઈ બનાવે એ પણ યોગ્ય તો નથી જ. અને આ બાબતમાં બંને ધારાસભ્યશ્રીઓ પક્ષના માનનીય માનવંતા આગેવાનો છે, નેતા છે, અને બંને જણાએ વ્યક્તિગત એકબીજાનું નામનો ઉલ્લેખ કર્યો નથી એવું સ્પષ્ટ લાગે છે. પણ કોઈની કોઈ ગેરસમજ થઈ હોય તો જ આવી વાતો મીડિયા સમક્ષ આવતી હોય છે. એટલે આમાં કોઈ મોટી ગેરસમજ છે. એને આ વિષય એવો નથી. આપણી પાસે ગુજરાત સરકારની અને ભારત સરકારની નિષ્ફળતાના હજારો વિષય છે. નૈશદભાઈ, ગેરસમજ છે, બરાબર છે. ચલો, 27 દિવસ પહેલા જ્યારે આ ઘટના પહેલીવાર સામે આવી, બીજ ફૂટ્યું, તાળાબંધી થઈ કોંગ્રેસના પાટણના કાર્યાલયને, ત્યારે જ કોંગ્રેસે કેમ એક્શન ના લીધો? ત્યારે જ કેમ ડેમેજ કંટ્રોલ કેમ ના કર્યું? આવી વાતો મેડમ અંદરખાને સંગઠનમાં થતી જ હોય છે ને. બધા અંદરખાને સંગઠનમાં પોતાનો અભિપ્રાય વ્યક્ત કરતા હોય છે. જ્યાં આંતરિક લોકશાહી પક્ષમાં વધારે હોય ત્યાં આવી ગેરસમજો બહાર આવતી હોય છે. પણ એ કઈ એવો કોઈ વ્યક્તિગત મામલો નથી આ કે જેને આપણે આટલું સ્વરૂપ આપી શકીએ. નૈશદભાઈ, વ્યક્તિગત મામલો ન હોય પણ આપ પણ માનો છો કે માનનીય માનવંતા ધારાસભ્યો શ્રી ક્યાંક ને ક્યાંક આ પ્રકારે પ્રહાર કરે? નામ નથી લીધા પણ આપણે તો સમજવું છીએ, આપણે ધારાસભ્ય જ્યારે એકબીજા પર પ્રહાર કરતા હોય, ધારાસભ્યના બોલની કિંમત હોય, ધારાસભ્ય કંઈક બોલી રહ્યા છે તો ચોક્કસ તેની પાછળ કંઈક હશે જ. તો આ તો મુદ્દો બને જ છે ને. શું કહેશો એની પર? આપ એ જણાવો કે જિગ્નેશ મેવાણીએ જે પ્રકારે બોલ્યા છે, કોઈના પણ વિશે બોલ્યા હોય કે ફૂદાનું ચણું પણ ના આવે, આ ફૂદો કોણ હતો એનું ચણું પણ ના આવે, એ કોને લઈને બોલ્યા હશે? કોઈ સામાજિક એટલે કોઈ વ્યક્તિગત કોઈની વાત હશે, કોઈની ટીકા હશે, પણ એવું ના હોય કે એક ધારાસભ્યની સામે મીડિયામાં પ્રહાર હોય. એ શક્ય નથી લાગતું બેના, એ શક્ય નથી લાગતું. બિલકુલ, આપણે માની લઈએ કે કોઈ ધારાસભ્યની સામે પ્રહાર નથી, તો એક ધારાસભ્ય આ પ્રકારનો વાણીનો ઉપયોગ કરે એ કેટલો યોગ્ય? આપ એ જવાબ આપશો. એ પણ આપણે જોઈએ ને. હજુ તો આ મીડિયા ઉપર છે અને હજુ આની સ્પષ્ટતા બરાબર નથી. એમાં નૈશદભાઈ જે શબ્દોનો ઉપયોગ કર્યો તેની જ વાત કરી રહ્યા છીએ આપણે. પાર્ટી સંગઠનની રીતે પક્ષની શિસ્ત સમિતિ છે, પ્રદેશ પ્રમુખશ્રી છે, એ વિચાર આની ઉપર વિચાર વિમર્શ કરશે અને આંતરિક કાર્યવાહી એમાં જે હશે તે થશે. પણ આ કઈ એવો જાહેર મુદ્દો નથી કે જેને આપણે વરણીને લઈને શું કહેશો? હિતેન્દ્ર પીઠડિયા છે મેદાનમાં, સામે જયાબેન શાહ છે, બીજી બાજુ હસમુખભાઈ સક્સેના છે. ઘણા બધા દાવેદારી કરી રહ્યા છે. અંદર અંદર ક્યાંક મામલો ત્યાં પણ ગૂંચવાયેલો છે. એવું લાગી રહ્યું છે કે એક SC/ST વિભાગની નિમણૂક બાબતમાં, એક જિલ્લાની નિમણૂક બાબતમાં એક વિવાદ ઉપસ્થિત થયો છે એવું લાગે છે. એટલે આમાં લાગે કેમનું છે સાહેબ? થઈ ગયો છે. મીડિયામાં બાઇટ્સ આવે છે, જિગ્નેશ મેવાણી પોતે આવીને કહે છે, સામે કિરીટ પટેલ વળતો જવાબ પણ આપે છે. તો ક્યાંથી એવું લાગે?
અને બીજી બાજુ એ પણ છે કે વિવાદ ઉભો થઈ ગયો છે, સામે આવી ગયું છે, જાહેર મુદ્દો પણ બની ચૂક્યો છે. હવે આમાં સામાજિક રાજકારણ પણ શરૂ થયું છે. પાટીદારો છે એ કિરીટ પટેલના સમર્થનમાં આવ્યા છે કે ગમે તે હોય અમારા સમાજના સાથી બંધુ છે. વરુણ પટેલે એવું કહ્યું છે. એટલે પાટીદારો કિરીટ પટેલના સમર્થનમાં છે, તો શું કોંગ્રેસને હવે આમાં કોઈ એક્શન નહીં લેવું પડે? અને કંઈક મુદ્દો હોય તો જ સમર્થનમાં આવ્યા હોય ને? નહીં, પક્ષ સંગઠનની રીતે પક્ષનું કામ કરશે. આ કઈ સામાજિક મુદ્દો થોડો છે. આ તો પક્ષના એક વ્યક્તિની નિમણૂક બાબતે પક્ષનો આંતરિક બે વ્યક્તિ વચ્ચેનો વિવાદ છે. એટલે નૈશદભાઈ આપ માની રહ્યા છો ને કે પક્ષના બે વ્યક્તિ વચ્ચેનો વિવાદ છે? સમાજની વાત કરી, આ હોદ્દાનો વિવાદ છે મેડમ. એ તો જ્યાં લોકતંત્ર હોય ત્યાં વિવાદ હોય, પણ એ વિવાદનો આ રીતે એને સામાજિક અને ધારાસભ્યશ્રીઓના નેતૃત્વના ઝઘડો આ બધું મુદ્દો ઉપસ્થિત કરવાનો બહુ અજુગતું છે. એ કોઈ આ વિષય જ નથી મેડમ. નૈશદભાઈ, કેવી રીતે વિષય નથી? જ્યારે જનતાના પ્રતિનિધિ આ પ્રકારના બેફામ વાણી વિલાસ કરશે અને જાહેરમાં આવીને બોલે છે, એવું તો છે નહીં કે ખાનગીમાં બોલી લે છે અને મુદ્દો ઉપાડી લેવામાં આવે છે. જાહેરમાં આવીને તે લોકો બાઇટ્સ આપે છે. અનુસૂચિત જાતિના પ્રમુખની વરણીને લઈને આખો વિવાદ છે. કિરીટ પટેલ તો એટલે સુધી એવું કહ્યું, હસમુખ સક્સેનાએ પણ એવું કહ્યું કે આખા ગુજરાતના અનુસૂચિત જાતિ પર આ લોકો કબજો જમાવવા માંગે છે. એટલે બે ગ્રુપ બની ગયા છે. જિગ્નેશ મેવાણી ગ્રુપ અલગ, કિરીટ પટેલ ગ્રુપ અલગ ઉત્તર ગુજરાતમાં. આ કઈ મીડિયા સમક્ષ મુદ્દો નથી. કોઈએ આંતરિક ટેલિફોનમાં વાતચીત કરી હોય ને કોઈ ચર્ચા હોય એને ખોટું સ્વરૂપ આપવું. નૈશદભાઈ, આપને જાણ ના હોય તો હું તમને કહેવા માંગુ છું કે જિગ્નેશ મેવાણીએ મીડિયા સમક્ષ જ કહ્યું કે કોઈનું કંઈ નહીં આવે, જે છે એવી જ રીતે ચાલશે, કોઈ ફુદાનું ચણું નહીં આવે. આ શબ્દો વાપર્યા છે. સંગઠનનો મુદ્દો હોય, હોદ્દાની વરણીનો મુદ્દો હોય, નિમણૂકનો મુદ્દો હોય, એ ચોક્કસપણે કોંગ્રેસ પાર્ટીએ શું કરવું એ જોશે. અમારો મુદ્દો ફક્ત એટલો છે કે મીડિયાની સામે આવીને બે નેતાઓ આ પ્રકારે બેફામ વાણી વિલાસ કરે છે, કેટલું યોગ્ય? મને એવું નથી લાગતું કે આપની ચેનલ સમક્ષ આવીને એમણે આપની સમક્ષ આ વાત કરી હોય. આ સોશિયલ મીડિયામાંથી આ વાત આવી છે. ના નૈશદભાઈ, તો પછી અહીંયા આપની ભૂલ થાય છે. સોશિયલ મીડિયા સમક્ષ નહીં, જિગ્નેશ મેવાણીએ જાહેરમાં બાઇટ આપી છે અને મીડિયામાં જ બાઇટ આપી છે, કારણ કે અમારી ચેનલનું બૂમ પણ છે. હવે રહી વાત જો સામાજિક રાજકારણની, અહીં પાટીદારો મેદાનમાં આવી ગયા છે. આગામી સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે, પછી વિધાનસભાની ચૂંટણી પણ આવી રહી છે. શું આપને એવું લાગે છે કે આ મુદ્દાના કારણે કોંગ્રેસને ઘણું મોટું નુકસાન આગળ ભોગવવું પડશે? કારણ કે અત્યારે કોંગ્રેસ એને ડેમેજ કંટ્રોલ નથી કરી શકતી. એ તો આંતરિક પ્રક્રિયા તો ચાલે જ છે ડેમેજ કંટ્રોલની. એ તો પક્ષ આંતરિક રીતે કરતું જ હોય છે. એ બધી વાતો જાહેરમાં થોડી થતી હોય છે મેડમ. અચ્છા, ઓફકોર્સ જાહેરમાં ના થતી હોય, પરંતુ જે વાણી વિલાસ થાય છે એ જાહેરમાં થાય છે. વાણી વિલાસ થાય છે એ જાહેરમાં થાય છે, તો સૌએ જોયું છે, આપે પણ સ્વીકાર્યું છે. આપને શું લાગે છે આખા કેસમાં કોણ સાચું કોણ ખોટું? આ વાણી વિલાસ જે મીડિયા, એ તો હવે એ તો સાહેબ આ હકીકતોને તપાસનો વિષય છે. આપ માનનીય જિગ્નેશભાઈ ને માનનીય પટેલ બંને માનનીય ધારાસભ્યો શ્રીઓ સાથે આપ સીધી આપની રીતે મીડિયા સમક્ષ ચર્ચા કરશો તો આપને ખ્યાલ આવશે કે એવી કોઈ ગેરસમજ આપની સમક્ષ નહીં કરે. આ ખોટી ગેરસમજ થઈ રહી છે. નૈશદભાઈ, હું તો એમ માની રહી છું કે તમારે ચોક્કસપણે પાર્ટીના નેતાઓ સાથે, ધારાસભ્યો સાથે જે આ વિવાદ આવ્યો છે તેને લઈને વાતચીત કરવી જોઈએ, કેમ કે ગુજરાતની જનતાની કે પછી મીડિયાની કોઈ ગેરસમજ નથી થઈ રહી. માફ કરશો, પણ આપની ગેરસમજ થઈ રહી છે. બે ધારાસભ્યો આમને સામને આવી ગયા. એ મામલો હવે આંતરિક નથી રહ્યો, એ બહાર આવી ગયો છે. આપનું માર્ગદર્શન અવશ્ય યોગ્ય રીતે લેવામાં આવશે અને એની તપાસ કરવામાં આવશે. જી નૈશદભાઈ, આપને નથી લાગતું કે જનતાના પ્રતિનિધિ છે અને પ્રજાએ ચૂંટીને તેમને વિધાનસભા સુધી મોકલ્યા છે, તો આ ધારાસભ્યોએ વિકાસના મુદ્દાઓ પર વાત કરવી જોઈએ, જનતાની સમસ્યાઓના મુદ્દા પર વાત કરવી જોઈએ, ન કે રાજકારણની? આ બંને ધારાસભ્યોએ હંમેશા
વિકાસના મુદ્દા ઉપર નહીં પરંતુ સરકારની નિષ્ફળતાના મુદ્દા ઉપર વારંવાર વાત કરી છે અને સારામાં સારો પ્રતિભાવ આપ્યો જ છે. આ એક ખબર નહીં કેવી રીતે ગેરસમજ ઉપસ્થિત થઈ છે એ જ સમજમાં આવતું નથી. મેડમ નૈશદભાઈ, આપ માની રહ્યા છો કે ગેરસમજ થઈ, ઠીક છે, અમે પણ માનીએ છીએ કે ક્યાંક ગેરસમજ થઈ હશે, પણ દિનેશ બાંભણિયા હોય કે પછી વરુણ પટેલ હોય, તેમણે તો કહ્યું કે કિરીટ પટેલને આ પ્રકારે જે બોલ્યા નહીં ચલાવી લેવાય, અમારા સાથી નેતા છે, અમારા પાટીદાર નેતા છે, તો અમે તેમની સાથે છીએ. આ વર્ગ વિગ્રહ ઉભો થઈ રહ્યો છે સમાજની વચ્ચે, એને લઈને શું કહેશો? એ બહુ અજુગતી બાબત છે. એવો કોઈ વર્ગ વિગ્રહનો આ વિષય નથી, એવો કોઈ સામાજિક મુદ્દો નથી. આ એક રાજકીય પક્ષમાં પદની નિમણૂકનો મુદ્દો છે. એ આંતરિક મુદ્દો છે. એ બી જિલ્લાનો ને પ્રદેશ પ્રમુખનો આંતરિક મુદ્દો છે. ઓકે નૈશદભાઈ, તમે એવું કહી રહ્યા છો આંતરિક મુદ્દો છે. પાટીદાર અગ્રણી વરુણભાઈ પટેલ આપણી સાથે જોડાઈ ગયા છે, તેમની સાથે જ વાત કરી લઈએ. વરુણભાઈ, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં. વરુણભાઈ, નૈશદભાઈ દેસાઈ કોંગ્રેસના નેતા પણ આપણી સાથે અત્યારે જોડાયેલા છે અને એવું કહી રહ્યા છે કે કોંગ્રેસનો આ જે મુદ્દો છે એ આંતરિક મુદ્દો છે અને જગજાહેર કરવાની જરૂરત નથી અને આ કોંગ્રેસ પોતે કરી શકે છે. જો કે આક્ષેપ પ્રત્યાક્ષેપ શું થઈ રહ્યા છે ધારાસભ્યો વચ્ચે, ક્યાં ઘમાસાણ ચાલી રહ્યું છે, આપણે બધાને ખબર છે. આપ શું કહેશો આ બાબતે? આંતરિક વિષય છે અને કોંગ્રેસને જ લેવા દેવા છે. એ કોંગ્રેસની વાત કરી અને બે વાત કરી હોત તો કોઈ વાંધો નતો. જ્યારે એક આખા સમાજના અહંકારને છંછેડવાની વાત થતી હોય, આખા મુદ્દાને ટ્વિસ્ટ કરી અને એક સમાજનું અપમાન કરવાની કે એક સમાજના પ્રતિનિધિનું અપમાન કરવાની વાત થતી હોય અને સાવ અનમેચ્યોર્ડ અને એક મનોરોગી જેવું નિવેદન આવતું હોય તો 100% જ્યારે પાટીદાર સમાજના પ્રતિનિધિત્વનું, પાટીદાર સમાજના કોઈ આગેવાનનું આવી રીતે નિમ્ન કક્ષાની સ્તરથી એનો અહમ છંછેડાય એ રીતની વાત થાય, એ વાતનો જ અમને વિરોધ છે. કોંગ્રેસની આંતરિક બાબત છે અને કોંગ્રેસે લડી લે ને એ કરી લે, એનાથી કોઈ ફેર પડતો નથી. પણ કોંગ્રેસ પાર્ટીમાં જો કમસે કમ સંસ્કારોનું સિંચન કરતી હોત તો આવું અણછાજતું નિવેદન, એક માનસિક અસ્થિર વ્યક્તિ જેવી વાતો, 50 જણનું ટોળું લઈ અને માનસિક અસ્થિર જેવી વાતો અને વાતના આખા ટ્વિસ્ટમાં ભારત રત્નને વચ્ચે લાવવા, સમાજને વચ્ચે લાવો અને સાવ અનમેચ્યોર્ડ વાત ના હોવી જોઈએ. મારી વાત આ જ છે કે ગુજરાતની શાંતિ, સલામતી અને સુખાકારી માટે કોઈ ફુદા ના ઉડાડવા જોઈએ. અમે ફુદા ઉડાડીશું તો કોણ ચણા મમરાના ભાવે વેચાય છે અને કોની મમરા જેટલી વેલ્યુ છે એ ગુજરાતની રાજનીતિમાં જે સમજે છે. કોણ ફુદા છે બધાય જાણે. જિગ્નેશ મેવાણીએ એવું પણ નિવેદન આપ્યું, એવું કહ્યું કે અમે સરકાર હલાવી દેવા વાળા માણસો છે, એટલે અમારું તો તમે કઈ બગાડી જ નહીં શકો. બેન, તમે કોણ સરકાર હલાવી દેનારા છે અને કોણે કેવી સરકાર હલાવી અને કેટલી વાર સરકાર હલાવી એ બધું જાણે છે. મારે વિવાદમાં નથી પડવું, ખાલી મારે તો સમજનારાને એટલું જ કહેવું છે કે ગુજરાતની શાંતિ, સલામતી, સુખાકારી અને લાંબી રાજનીતિ સારી કરી શકો એના માટે થઈ અને આવી વાહિયાત વાતો બંધ કરી દો. અમે ઓરિજિનલ રંગમાં આવીશું, ફુદા અડાડવાનું ચાલુ કરીશું તો ફુદાઓનું શું થશે વરુણભાઈ, એ કોઈને આપ ખબર ઘણા નથી. સમયથી રાજનીતિમાં જોડાયેલા છો, આપ પણ માનો છો કે એક ધારાસભ્યને આ પ્રકારનું વર્તન બિલકુલ શોભતું નથી. જે પ્રકારે જિગ્નેશ મેવાણીએ આ શબ્દો વાપર્યા એને લઈને મારે પ્રતિક્રિયા સાંભળવી છે તમારી, કારણ કે કોઈ પણ નેતા હોય, એક ધારાસભ્ય કોઈ પણ નેતાને, કોઈ વ્યક્તિને આવું બોલી શકે ખરા? બેન, જે શબ્દો વાપરવામાં આવ્યા છે એ શબ્દો જાહેર જીવનમાં શરમજનક શબ્દો છે અને આના માટે થઈ અને કોંગ્રેસ પાર્ટીએ માફી માંગવી જોઈએ. કોંગ્રેસ પાર્ટીએ દુઃખ વ્યક્ત કરવું જોઈએ. જ્યારે કોંગ્રેસ પાર્ટીના, ભલે એમની આંતરિક બાબત છે, વાત પબ્લિકલી કરી છે, ભારત રત્નને વાતમાં લઈ લીધા છે, આખા સમાજને વાતમાં લઈ લીધો છે અને સમાજને દુઃખ થાય એવી વાત કરી, તો હું આના માટે વાત કરીશ કે કોંગ્રેસ જાહેરમાં આની માફી માંગે, દુઃખ વ્યક્ત કરે અને કોંગ્રેસે કોની ઉપર કેવા જો 6.6 બંધના પગલા, એ તો કોંગ્રેસની સિસ્ટમ છે, પણ કોંગ્રેસ પાર્ટીએ
પોતાના આ ખરાબ વર્તન માટે થઈ અને સમાજોની માફી માંગવી જોઈએ, ગુજરાતની જનતાની માફી માંગવી જોઈએ. આ કોંગ્રેસ માટે દુઃખદ ઘટના છે. કિરીટ પટેલના સમર્થનમાં છો, આપની કોઈ વાત થઈ હતી? 100% ડંકાની ચોટ ઉપર હું ભારતીય જનતા પાર્ટીમાં છું, કિરીટભાઈ કોંગ્રેસના ધારાસભ્ય છે, પણ મારા સામાજિક વિષયોના સાથી મિત્ર છે. ડંકાની ચોટ ઉપર કિરીટભાઈના સમર્થનમાં જઈએ અને કિરીટભાઈ એકવાર કહી દે અને બધું થાય પછી અમે ફુદા ઉડાડવાનું ચાલુ કરીએ અને કેવી કોઈની રાજનીતિ જીવતી રહે છે તમે જોઈ લો. આ બાબતે કિરીટ પટેલ સાથે આપની કોઈ વાત થઈ છે આ બાબતે? નહીં, આ તો એક સામાજિક વિષય છે, મારે કઈ આમાં કિરીટભાઈ જોડે વાત કરવાની કઈ જરૂર નથી. બધા નક્કી કરીને જો અમે ફુદા ઉડાડવાનું ચાલુ કરશું, એ જ વરુણભાઈ કહી રહી છું, ફુદા ઉડાડવાનું સ્ટાર્ટ કરશો એટલે આ જિગ્નેશ મેવાણીના શબ્દો છે, તમે પોતાની ઉપર લઈ રહ્યા છો, એટલે શું કરશો આગામી સમયમાં? ગુજરાત એ શાંતિપ્રિય કઈ ગુજરાત કઈ માનવામાં આવે છે? એ જ કહું છું કે ગુજરાતની શાંતિ, સલામતી, એકતા, સામાજિક સમન્વય ખૂબ જરૂરી છે, ખૂબ જરૂરી છે. એની દિશામાં બધાએ સભ્યતાપૂર્ણ વર્તન કરવું જોઈએ અને બીજાએ પણ કરવું જોઈએ. જાહેર જીવનમાં સંકળાયેલા વ્યક્તિઓએ જાહેર જીવનની મર્યાદાઓ રાખવી જોઈએ. રોડ ઉપર લુખાગીરી કરવા નીકળતા વ્યક્તિની જેમ, માનસિક અસ્થિર વ્યક્તિની જેમ કોઈએ પણ નિવેદનો ના કરવા જોઈએ. વરુણભાઈ, આની પહેલા નૈશર દેસાઈ કોંગ્રેસના પ્રવક્તા પણ અમારી સાથે જોડાયેલા હતા. એમનું કહેવું હતું કે ક્યાંક ગેરસમજ થઈ છે, આંતરિક મામલો છે અને આવા શબ્દો કહી શકાય કોઈ વાપર્યા નથી કે પછી મીડિયા સમક્ષ આપ્યું નથી. એટલે આપ ભલે ભારતીય જનતા પાર્ટીના નેતા છો, પણ આપ માની રહ્યા છો કે કોંગ્રેસના નેતા ક્યારે પોતાની ભૂલ કે પછી ક્યાંક આ પ્રકારનું વર્તન કર્યું એ માનવા તૈયાર નથી હોતા? નહીં, કોંગ્રેસ પાર્ટીએ પોતાના પ્રતિનિધિની આવી શરમજનક બાબતે થઈ અને ગુજરાતની જનતાની માફી માંગવી જોઈએ, સંવેદના વ્યક્ત કરવી જોઈએ. અને આ એક શરમજનક વિષય કોંગ્રેસ પાર્ટી માટે છે, ગુજરાત માટે તો છે પણ કોંગ્રેસ પાર્ટી માટે સૌથી મોટો શરમજનક વિષય છે. એટલે કોંગ્રેસ પાર્ટીએ એક્શન લેવું. આપ પોતે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છો, પરંતુ કોંગ્રેસના ધારાસભ્ય તમારા સામાજિક સાથી મિત્ર છે, એટલા માટે આપ તેમની પડખે ઉભા છો. આગામી સમયમાં હવે કોંગ્રેસમાં અંદર જે જૂથબંધી છે અને ડખો થયો છે, તો શું આગામી સમયમાં ચૂંટણીઓ પણ આવી રહી છે અને આપના સાથી મિત્ર પણ છે, તો શું આપ તેમને તમારી સાથે લાવવાના પ્રયાસો કરશો? જો અમારા સાથી મિત્ર તો પોતાના વિસ્તારમાં દમ ઉપર ચૂંટણી જીતે છે કોંગ્રેસમાંથી અને કોંગ્રેસથી નહીં સચવાતા હોય તો અમારી જોડે ભવિષ્યમાં લઈ જઈશું અને ત્યાં એમનું અને સમાજનું બેયનું માન મોભો જળવાશે. પણ એ પાર્ટી હાઈકમાન્ડનો નિર્ણય છે અને કિરીટભાઈનો નિર્ણય છે, મારે એમાં કઈ બોલવાની જરૂર નથી. પણ કિરીટભાઈ દમખમવાળો પોતાના મત વિસ્તારમાં જીતતો વ્યક્તિ છે, ખાલી મુસલમાનોના વોટ ઉપર જીતી અને આખા ગુજરાતમાં બફાટ કરવો એવી વાહિયાત રાજનીતિ ગુજરાતમાં ચાલશે નહીં. જી વરુણભાઈ, બિલકુલ આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે. એટલે વરુણભાઈ પટેલ કે જેઓ ભાજપ સાથે સંકળાયેલા છે, પાટીદાર અગ્રણી છે, પરંતુ તેમનું એવું કહેવું છે કે જો કોંગ્રેસથી ના સચવાતા હોય, કોંગ્રેસમાં અત્યારે જૂથબંધી જે રીતે અત્યારે ચરમસીમા પર આવી છે, તો અમે કિરીટભાઈ પટેલને અમારી સાથે લેવા માટે તૈયાર છે. એટલે આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને સંભવિત રીતે કિરીટ પટેલ ભાજપમાં આવે, ભાજપમાંથી ચૂંટણી લડે અગર તેમની ઈચ્છા હશે તો, તેવું વરુણ પટેલે કહ્યું છે. પરંતુ આ રાજનીતિ છે જેમાં કશું જ નક્કી ન કહેવાય, રાતોરાત ઘણું બધું બદલાઈ જતું હોય છે. એટલે હવે આગામી સમયની ચૂંટણીને ધ્યાનમાં રાખીને શું આ પ્લાનિંગ છે કે લોંગ ટર્મ એજન્ડા છે કે પછી શું હવે કિરીટ પટેલ કેવો નિર્ણય લે છે કે પછી કોંગ્રેસ ડેમેજ કંટ્રોલ કરી રહે છે, આ ઘણા બધા સવાલો પર નજર રહેશે જે આગામી ગતિવિધિઓ પર તેના જવાબ મળી જશે. બિલકુલ માનસી, તો આગામી સમયની વાત છે કે કોણ કઈ પાર્ટીમાં રહેશે ને કઈ પાર્ટી કેવા પ્રકારનું સ્ટેન્ડ લે છે. પરંતુ અત્યારે મુદ્દો ફક્ત એ હતો કે એક ધારાસભ્યને ન છાજે તેવું વર્તન કરવામાં આવ્યું. ધારાસભ્ય જે શબ્દોનો કહી શકાય કે ઉપયોગ કર્યો છે, એ શબ્દો ખરેખર ગુજરાતની અત્યાર સુધીની રાજનીતિમાં આ પ્રકારના શબ્દો કે પછી તુચ્છ રાજનીતિ ક્યારેય નથી થઈ, પરંતુ અત્યારે જોવા મળી રહી છે. ગુજરાતે અનેક કહી શકાય કે વિકાસ પણ જોયો છે અને હવે ક્યાંક વિકસિત થયેલા શબ્દો પણ જોવા મળી રહ્યા છે. તો આ સાથે જ અમારી વિશેષ રજૂઆત મુદ્દાની વાતમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ. નમસ્કાર.